થાઈલેન્ડના રાજા મહાવાજીરાવ લોંગકોર્ન એક અનોખી વ્યક્તિ છે કે જેમની સંપત્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતાં પણ ઓછી છે, પરંતુ એમની જે જીવનશૈલી છે એ એટલી વૈભવી છે કે એ હંમેશા ચર્ચામાં રહે છે. નમસ્કાર. દુનિયામાં એક રાજા એવા છે કે જે સૌથી ધનિક છે, પરંતુ એના કરતાં પણ એમની જે વૈભવી જીવનશૈલી છે એને કારણે સૌથી વધારે ચર્ચામાં રહે છે. અને સાથે સાથે ભગવાન રામ સાથે પણ કનેક્શન છે. તો આના વિશે હું તમારી સાથે આજે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. દુનિયાની અંદર અસંખ્ય એવા ધનવાન લોકો છે કે જેમની પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ થાઈલેન્ડના રાજા મહાવાજીરાવ લોંગકોર્ન એક અનોખી વ્યક્તિ છે કે જેમની સંપત્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતાં પણ ઓછી છે, પરંતુ એમની જે જીવનશૈલી છે એ એટલી વૈભવી છે કે એ હંમેશા ચર્ચામાં રહે છે. એમને લોકો રાજા રામ તરીકે ઓળખે છે. હું એમની વૈભવી સ્ટાઇલ વિશે વાત કરું એ પહેલાં આ જે થાઈલેન્ડની જે રામ કહેવાની પરંપરા છે એના વિશે વાત કરું તો થાઈલેન્ડના જે રાજાઓ છે એમને રામ નામથી સંબોધિત કરવામાં આવે છે અને એ પરંપરા સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતા પર આધારિત છે. આપણે જેટલું રામાયણને માનીએ છીએ એટલું જ થાઈલેન્ડની અંદર પણ રામાયણને માનવામાં આવે છે અને ભગવાન રામને એ લોકો પૂજે છે. એટલે એમના જે રાજા હોય છે એમને ભગવાન રામની જેમ જ રાજા રામ તરીકે કહેવામાં આવે છે. અને થાઈલેન્ડની અંદર એક જે રાષ્ટ્રીય ગ્રંથ છે એ રામાયણ ઉપર આધારિત છે અને એને રામકિયન તરીકે ઓળખાવવામાં આવે છે. અને થાઈલેન્ડની અંદર રાજાઓને રાજા રામ કહેવાની જે પરંપરા છે એ 1782થી શરૂ થઈ હતી. એટલે હવે આ જે મહાવાજીરાવ લોંગકોર્ન છે એને પણ રાજા રામ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમના જે પિતા હતા મહાવાજીરાવ લોંગકોર્ન, એમણે થાઈલેન્ડમાં બૌદ્ધ સામ્રાજ્ય ઉપર લગભગ 70 વર્ષ સુધી શાસન કર્યું અને અત્યાર સુધીમાં એટલે દુનિયામાં સૌથી શાસન કરનારા જે શાસકો હતા એમાંના એક આ મહાવાજીરાવના પિતા હતા. એમના પિતાનું નામ ભૂમિબોધ હતું અને 2016માં જ્યારે એમનું અવસાન થયું અને 2019ની અંદર થાઈલેન્ડના રાજા તરીકેનો તાજ મહાવાજીરાવ લોંગકોર્નના માથે મૂકવામાં આવ્યો. એ પછી એમને વારસાની અંદર જ ઘણી બધી સંપત્તિઓ તો મળી ગઈ, પરંતુ એમણે આ પૈસાનો બિઝનેસની અંદર યુઝ કર્યો. પૈસાને સ્ટેડી રહેવા નહીં દીધા, એને બદલે પૈસાને ફેરવ્યા અને થાઈલેન્ડની આજે મોટી મોટી કંપનીઓમાં એમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એમની જે નેટવર્થ છે એ 3.7 લાખ કરોડ રૂપિયા છે. અને માત્ર થાઈલેન્ડની રાજધાની બેંકોક છે એની અંદર એમની 17,000 જેટલી પ્રોપર્ટી છે. કોઈ એક માણસને એક ઘર લેવાના ફાંફા પડી જાય તો આ રાજા એવા છે કે જેની પાસે 17,000 કરતાં વધારે સંપત્તિઓ છે અને હજારો એકરના જમીનના માલિક છે. એમનો જન્મ 1952માં થયો હતો અને એમના જે પિતા હતા એમના 4 સંતાનમાં એ એકમાત્ર પુત્ર હતા. અને આ જે મહાવાજીરાવ છે, મહાવાજીરાવ લોંગકોર્ન, એ ત્યાં આગળ થાઈલેન્ડમાં એમણે એમનું પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધેલું, પરંતુ એ પછી UK અને ઓસ્ટ્રેલિયામાં ખાનગી સ્કૂલોમાં ભણ્યા અને કેનબરાની પ્રતિષ્ઠિત રોયલ મિલિટરી કોલેજની અંદર એમણે એડમિશન લીધું અને એ પછી ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાંથી એમણે લશ્કરી અભ્યાસમાં ગ્રેજ્યુએશન કર્યું અને અત્યારે તેઓ ટ્રેઇન્ડ મિલિટરી પ્રોફેશનલ્સ છે. એમની પાસે તેઓ સર્ટિફાઈડ ફાઇટર જેટ અને હેલિકોપ્ટર પાયલોટ પણ છે. મતલબમાં એક રાજા છે, બિઝનેસમેન છે અને એક ટ્રેઇન્ડ મિલિટરી પ્રોફેશનલ પણ છે. પણ તમને જે જાણવામાં રસ છે એ મુખ્ય વાત હવે હું કરીશ
કે આ રાજાની જે વૈભવી સ્ટાઇલ છે એ એટલા માટે વૈભવી છે કે એમની 4 પત્ની છે, એમની પાસે 300 લક્ઝરી કાર છે, 38 પ્રાઇવેટ જેટ છે અને ગોલ્ડના એટલે આખા સોનાથી મળેલા જહાજ છે અને 7 બાળકો છે. એમની આખી જીવનશૈલી, એમના કપડાં, એમની લાઈફસ્ટાઈલ, એમના જે બધી બ્રાન્ડેડ વસ્તુઓ, એને કારણે આ રાજા હંમેશા ચર્ચામાં રહે છે. હવે મુકેશ અંબાણીની જે સંપત્તિ છે એ 9.10 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 8.4 લાખ કરોડ રૂપિયા છે. એની સામે આ મહાવજીરા લોંગકોંગ રાજા છે એની સંપત્તિ 3.7 લાખ કરોડ રૂપિયા છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે રાજાને લોકો રાજા રામ તરીકે ઓળખે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.